પુષ્પન્યા છે ફૂલ આમાં જાતો મનમાં એકવાર આગળથી સોમનાથ પ્રાંતવર્તી શ્રી રહિત ગામ મધ્ય ક્ષેત્રે માસોતમ માસે મહાપ્રકારક માસે મહાપંપદ માસે पौष सुद मासे शुक्लपक्षे ष्टियादितो यथा वर्तमान नक्षत्रियो गणः यजमानः समस्त रहितगाम कल्याणार्थे भगवान श्री रामचंद्र असीम कृपा प्राप्त्यर्थे भगवान श्री राम सानिध्य क्षेत्रे राम मंदिर सानिध्य क्षेत्रे यतः रामचरितमानस पठन कर्म अर्थे आज सप्तम दिवसीय आराधिक कर्म अहम करिष्ये पानी धारा या पानी जन्मांतर्गतानि च ब्रह्मादीयानि च मानि च दीपं दीपं दानं स्मर्यामि धृतिभागे आत्मवन्दनं यदा तदार्थ लेने जो आत्मवन्दनं समर्पयामि यथा व्यासि पूजनार्थः अबला में काढी नकाय आ नवा बिक्का अच्छा एवं છે આપકા આય એનો છે હમણાં બોલતા પણ કરવાનું સલાહ રાખો હજી
ભાઈ ને અજય પણ આવું આવું ભગીરથ કાર્ય કરતા રહો અને પીએચડી ડિગ્રી ધારણ કરી દુનિયામાં નામ રોશન કરો એ પ્રાર્થના. હે અજયભાઈ, ડોક્ટર પીએચડી ની ડિગ્રી ધારણ કરે છે, વિખ્યાત નામ થવું છે રમેશ ઓજાણી જોડે, રમેશભાઈ ઓજાણી જોડે. ભગવાન શ્રી રામચંદ્રના સાનિધ્યની અંદર અયોધ્યાની અંદર જે ભગવાન રામચંદ્રનું મૂર્તિ પર પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના ઉજિત અક્ષત કુંભ આપણે ત્યાં વધાર્યો અને અક્ષત આપણે ત્યાં વધાર્યા, જેના અનુસંધાને સમસ્ત રહિત ગામની અંદર સમસ્ત ગામ વતી રામકથાનું આયોજન થયું. આ 7મા દિવસે પરમ કૃપાળુ પરમેશ્વરની અસીમ કૃપા આપણા સર્વ ગામ ઉપર થાય એવી શુભેચ્છાથી આપણે ગઈકાલે 6ઠા દિવસે જ્યાંથી કથા રોકી હતી, વિરામ આપ્યો હતો, ત્યાંથી આપણે કથાને આગળનો દોર ચાલુ કરીશું. તો પ્રથમ દેવી દેવતાઓની વંદના. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ મંગલમ બરવાલયે
वन्दे पुण्यसादयति च नयनम् वन्दे जगतं प्रियम् वन्दे भक्तजनं स्वयं च वरदम् वन्दे श्री अम्बरीश्वरम् या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तास्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तास्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तास्यै 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 नमो नमः नमस्तास्यै नमो नमः प्रथम पूजनीयार्थ गणपति दादाના ચરણોમાં નમન કરી ભગવાન શ્રી રામનું અવધૂત સ્વરૂપ એવા રામચરિતમાનસના પ્રથમ પ્રણામ કરી રહીશ ગામના દરેક દેવી દેવતાઓને નમન કરી વ્યાસપીઠ પર ભગવાન વિષ્ણુનો જ અવતાર એવા વ્યાસ મુનિને નમન કરી આપ સર્વ શ્રોતાઓના હૃદયમાં વસતા રામને નમસ્કાર કરી સંગીત માં સરસ્વતીની અસીમ કૃપા છે એવા શાશ્વતોને નમન કરી પૂજનીય કર્મ કરવા માટે તત્પર રહેતા એવા બ્રાહ્મણોને નમસ્કાર કરી આજરોજ 7મા દિવસે રહીજ ગામની અંદર ભગવાન રામના સાનિધ્યની અંદર ભગવાન રામને કથા એની જ કથા આપણે કહેવા જઈ રહ્યા છીએ તો મા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી બુદ્ધિના દાતા બુદ્ધિને બલવાન બનાવનાર એવા હનુમાનજીને નમન કરી માં સરસ્વતી જગદંબિકા મીરાંબિકા સાક્ષાત ભવાનીને વંદન કરી મેં કહું છું કે હે મા ભગવતી તમે જ મારી વાણીને અલૌકિત કરજો હે જગદંબા કોઈ રામચરિતમાનસના ગુણ ગાવા માટે હું તત્પર બન્યો છું પરંતુ હે ભગવતી તમારા ગુણ ગાવામાં તો સાક્ષાત દેવો પણ અસમર્થ બન્યા હતા રામના ગુણ ગાવામાં પણ દેવો અસમર્થ બન્યા હતા તો રામચરિતમાનસમાં મારાથી કોઈ ભૂલ ન થાય એ રીતે હે ભગવતી તું જ મારી વિદ્યા તું જ મારી વાણી તું જ મારી બુદ્ધિ રૂપી આવી તું જ મારા જ્ઞાન રૂપી આવી ને વિરાજમાન થાજો ભગવાન રામના પ્રથમ બે મંત્રો પુષ્પાર્પણ કરી આપણી કથાનો આરંભ કરીએ શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમાના
કાલે છઠ્ઠા દિવસે શિવ અને પાર્વતીના આપણે લગ્ન કર્યા અને કાલે લગ્ન એટલે શું ને આપણી સમાજની અંદર અત્યારે છે લગ્નની પરંપરા આપણી ચાલે છે એ કયા પ્રકારના લગ્ન છે આ પ્રકારના લગ્નો છે આ પ્રકારમાંથી આપણા સમાજની અંદર જે ચલિત લગ્ન છે એ લગ્ન એટલે બ્રહ્મ વિવાહ અને બ્રહ્મ વિવાહ થયા પછી દીકરીને એના મા બાપે શું શીખાવણ આપવી જોઈએ, શું ખરેખર સાચો સત્કર્યાવત કોને ગણી શકાય, દાયજો કોને ગણી શકાય, એ મેના જ્યારે પાર્વતીને આપે છે ત્યાં સુધી આપણે કથા લઈ ગયા હતા. અહીં કથાની અંદર દાયજાની સાથે સાથે મેનાએ પતિની સેવા કરવાની પણ વાત કરે છે. શિખામણ તો આપે છે પણ પતિની કઈ રીતે સેવા કરી શકાય, પતિને આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય ન કરવું જોઈએ. આ વાત કરતા દાયજાની અંદર અહીં તુલસીદાસ લખે છે કે દાઈ દેવીઓ બહુ ભાતી પુની કર જોરી હિમ ભરત રહ્યો કા દેવ મૂરખ નામ શંકર ચરણ પર ગાઢી રહ્યો શિવ કૃપા સાગર સસુર સંકેશ ભાતી હી કિયો બુદ્ધિ ગહે પદ પાથો જમ મયા નામ પ્રેમ પરિપૂર્ણ રહ્યો. હે પુત્રી, તારું સર્વત્ર ભાતું તો માત્ર એટલું જ છે કે તું તારા પતિની સેવા કર, પણ તું છે કોણ એ ધ્યાન રાખજે. હિમા સુત તું હિમાલયની દીકરી છે અને તારા પિતાનું નામ પરાક્રમી તરીકે છે, સર્વત્ર દાતા તરીકે છે. આ તારા પિતાના નામને ક્યાંય ન બચવું એટલે ક્યાંય ડૂબાડતી નહીં. શંકર ચરણ પંકજ કહી રહ્યો, જે શિવ છે તે જ તારા માટે સર્વત્ર છે અને સદાયને માટે તું શંકરના ચરણમાં રહેજે. કૃપા સાગરમ શિવ, અને પાછું શિવનું વખાણ પણ કરે છે. અત્યાર સુધી મેના એમ કહેતી હતી કે આવાને ક્યાં ભટકાવી દીધા, નારદજીનો દોષ કાઢતા હતા, પણ પહેરી ગયા પછી અહીં જોઈએ નારદ મુનિને સર્વત્ર સાક્ષાત પરમ કૃપાળુ મહાદેવ છે એવું જ્યારે દર્શન કરાવે છે. ત્યાર પછી મેનાવતીનું હૃદય પરિવર્તન થાય છે અને કહે છે કે તું તો અહોભાગી છે કે તને મહાદેવ જેવો પતિ મળ્યો છે. આ કૃપા સાગર જે સર્વત્ર ઉપર સર્વના પાપોને પોતાની અંદર ગળી જાય છે, મહાદેવને ભોળિયો નાથ કહેવામાં આવે છે. સર્વથી જો શ્રેષ્ઠ રીતે નાનામાં નાની પૂજાથી કોઈ પ્રસન્ન થઈ જતું હોય તો શાસ્ત્રોની અંદર પણ મહાદેવ કીધેલું છે કે નાની ભક્તિ કરો તો મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. એટલે જે કૃપાના સાગર છે, સંસારમાં બીજો કોઈ નથી આના જેવો. આથી અને તારી પાસે તો કેવો અવસર મળ્યો છે કે લોકો દેવી દેવતાઓ
એ શિવનું પૂજન કરી અને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે, પરંતુ તું તો એની અર્ધાંગની બની ગઈ છે. આથી કરી જેટલો શિવનો અધિકાર છે આ પૃથ્વી પર એટલો સર્વત્ર અધિકાર તારો પણ બની ગયો. પરંતુ એના માટે એક ધ્યાન રાખજે કે શિવ તને સર્વત્ર રીતે પત્ની તરીકે સ્વીકારવા જોઈએ. અહીં વાત કરે છે કે સતી જન્મની અંદર તે કર્યું તું એ નહીં કરતી, એ પણ યાદ કરાવે છે મેનાવતીને. ભાતી એ ન કયો ફરી ફરી આવું કર્મ નહીં કરતી, જેથી કરી શિવ પછી ત્યાગો, શિવ ફરીથી તારો ત્યાગ કરે. પુણ્ય ગ્રહે પદ પાપો છો. આ જગતની અંદર તારું પુણ્ય માત્ર તારા પતિના ચરણોમાં જ છે, અને પ્રેમપૂર્વક તારા પતિના ચરણોનો સ્વીકાર કરજે અને જે પતિ કહે તે પ્રમાણે જ કરજે. અને તુલસીદાસ એક વરીથી એક પંક્તિ લખે છે અને કહે છે કે કરે હું સદા શંકર પદ પૂજા, નારી ધર્મના બીજું પૂજા. જે પતિની આજ્ઞાનું પાલન કરે છે, પતિની પૂજા કરે છે, એ જ નારીનો સર્વશ્રેષ્ઠ ધર્મ છે. નારીનો બીજો કોઈ ધર્મ છે નહીં. અહીં શાસ્ત્ર એવું પણ કહે છે કે નારીએ જો પોતાના પતિને પગે ના લાગતી હોય, પોતાના પતિને પૂજા ના કરતી હોય, તો તે ખરેખર દેવાલયની અંદર પૂજન કરવાના લાયક નથી, અધિકારીની નથી. કારણ કે તમે શું કહો છો કે પતિ જ પરમેશ્વર છે. એટલે નારી માટે સર્વત્ર પતિ જ પરમેશ્વર છે. નારી માટે બીજો કોઈ ધર્મ નથી. વચન કહત ભરે લોચન વારી, બહુ લાય ઉપર લીનિયા કુમારી. હે દીકરી, તારા માટે શિવ સર્વત્ર છે. શિવનું મુખ જોઈ ને તારા દિવસનો પ્રારંભ કરજે, ને શિવનું મુખ જોઈને જ તારી રાત્રે નિદ્રા તરફ જાશે. શિવનું મુખ ના જોયા વગર તું નિદ્રા તરફ પણ નહીં જાતી. એટલે ઘણા લોકો આપણી રાહ જોતા હોય કે ઘરે રાહ જોશે, પરંતુ તો કે ઘણાને નિંદર નથી આવતી. શા માટે નથી આવતી? તો કે પોતાનો પતિ હજી ઘરે નથી આવ્યો. અહીં સત્ય જે સત્યવતી સ્ત્રીઓ છે, જે પતિવ્રતા સ્ત્રી છે, તે પોતાના પતિને આરોગ્યને માનવા માટે વાળી છે, પોતાના પતિના શ્રેષ્ઠ આયુષ્યને માનવા વાળી છે. આપણે લગ્નની અંદર કાલે જોયું કે છેલ્લો ફેરામાં પત્ની આગળ થાય છે ત્યારે માત્ર એટલું વિચારે છે કે પ્રથમ શ્રી હરિશરણાગતમ પ્રાપ્યતમ, હું પેલા હરિના ચરણોને હું પોતે પ્રાપ્ત કરું. આ પૃથ્વી પર મને નારી દેહ પ્રાપ્ત થયો છે, એ નારી દેહને હું ક્યારેય કલંકિત ન કરું. એ નારી દેહને સુશોભિત કરું અને સતી તરીકે સર્વશ્રેષ્ઠ પણને પ્રાપ્ત કરું. અહીં સતીની અનેક કથાઓ આવશે. તો યા ઘણા બધા અત્યારે તો કલયુગ છે, એટલે કલયુગમાં વધારે કાંઈ કહેવાય નહીં, કારણ કે પુરુષો પણ એટલા બધા દોષ કરવા લાગ્યા છે. એટલે ત્યાર પછી જાન વિદાય થાય છે અને ભગવાન ભોલેનાથ પાર્વતીને લઈ કૈલાસ ઉપર આવે છે. અને ત્યાર પછી એમને ત્યાં કાર્તિકેયનો જન્મ થાય છે. આ કાર્તિકેયના જન્મ વિશે ઘણી બધી કથાઓ અલગ અલગ રીતે ચલિત છે. સ્કંદ પુરાણ કંઈક અલગ કહે છે, મન્વેશ્વર પુરાણ કંઈક અલગ કહે છે, શિવ પુરાણ પણ કંઈક અલગ કહે છે. પરંતુ શિવજીને ત્યાં ઘણા લોકો એવું કહે છે કે શિવ અને પાર્વતીના તેજને આ જગત સહન નહીં કરી શકે એવો વિચાર કરી અને દેવો એની પાસે આવે છે અને પ્રાર્થના કરે છે કે પ્રભુ, જો આ તમારા તેજથી આ પૃથ્વી ઉપર કોઈ સંતાન પ્રાપ્ત થયું, તે સંતાન સર્વત્ર રીતે આ જગતને સર્વવ્યાપી બની જશે. આ જગત કદાચનો ભાર નહીં ઉપાડી શકે અને આ દેવ દેવતા અમે શું કરશું? આથી કરી તમારા તેજને રોકી લ્યો. અને શિવ પોતાના તેજને રોકે છે, એવી પણ કથા છે. ઘણી જગ્યાએ એવી કથા મળે છે કે પાર્વતીને પોતાના ગર્ભથી એકેય સંતાનને જન્મ જ નથી આપ્યો. તો અલગ કથા કાર્તિકેય માટે પ્રચલિત છે. પરંતુ અહીંયા જે કથા કહેવામાં આવી છે, કથા એવી રીતે છે કે શિવજી દેવોને પ્રાર્થનાનો સ્વીકાર કરી પોતાનો તેજ કુંભની અંદર ભરી દે છે અને કુંભ અગ્નિદેવને કહે છે કે જાઓ તમે આનું સંચાલન કરો. અગ્નિદેવથી કુંભ જ્યારે સચવાતો નથી ત્યારે માં ગંગાને આપે છે અને માં ગંગા તેનું પાલન કરવા લાગે છે. પરંતુ માં ગંગા પણ તેને સહન કરી શકતા નથી. જો અગ્નિ ન સહન કરી શકે તો સ્વયં અગ્નિ પણ જો અગ્નિના તેજને સહન ન કરી શકે તો ગંગા કેમ સહન કરી શકે? આથી ગંગા મૈયા પણ તેને નદીની અંદર વહાવી દે છે. નદીની અંદર વહાવતા તેની 6 ધારાઓ નીકળે છે
અને તે 6 ધારાઓમાંથી એક એક બાળકનો જન્મ થાય છે અને 6 એ 6 બાળક એટલે છડાનંદ. આથી કરીને 6 બાળકોનું એક રૂપ બને છે જેને છડાનંદ તરીકે પણ ઓળખીએ છીએ. જે કાર્તિકેય થયા અને કાર્તિકેય હવે કીધું એમ રજાંગ અને વજાંગીનો પુત્ર તારકાસુર સાથે દેવોના અધ્યક્ષ તરીકે કાર્તિકેયને બનાવવામાં આવે છે અને દેવોના અધ્યક્ષ બન્યા પછી તે કાર્તિકેય આ તારકાસુરનો વધ કરે છે. બોલો શ્રી કાર્તિકેય ભગવાનની જય. હવે આપણી બધી કથાઓમાં વારે ઘડી આવું થોડુંક 10-15 મિનિટ અને 10-15 મિનિટ આવું આવશે છે એટલે રામની કથા માટે આપણે ભેગા થયા છીએ. એક રામધૂન થવા દઈએ કારણ કે અહીંથી કથા વળાંક લઈ રહી છે કાર્તિકેય. मेरे राम गाड़ी वाला रे जरा वीर गाड़ी हारो रे. ત્યાર પછી પાર્વતી સર્વત્ર રીતે પોતાના પતિને જાણી જાય છે અને ફરીથી અહીંયા પાર્વતી અને અહીં પતિ પત્નીને સત્સંગ કરવાનું કીધેલું છે કે પતિ અને પત્નીએ સાથે રહી અને બે વસ્તુ સાથે કરવી જોઈએ કાયમી માટે, એક ભોજન અને એક ભજન. હરિકીર્તન જો સાથે પતિ પત્ની કરે તો તે પણ સર્વ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે એવું તુલસીદાસ પોતે અહીં લખેલું છે. અને બે વસ્તુઓ હંમેશા સાથે કરવું જોઈએ. અહીં સત્સંગ કરે છે પાર્વતીને વરી ઘડીએ વારે ઘડીએ પ્રશ્ન કરવાનું મન થાય છે. હવે જુઓ પેલા આપણે જ્યાંથી કથા ચાલુ થઈ હતી જ્ઞાને વ્યા પાછા પાર્વતી અટકે છે
અને ફરીથી કહે છે કે હે પ્રભુ, એ બધું તો ઠીક છે, હવે ફરીથી કહો એ રામ કોણ છે? વારે ઘડીએ એક પ્રશ્ન આવે છે કે રામ કોણ છે? અહીં પણ પાર્વતી સ્પષ્ટ કરી દે છે કે સતી જન્મની અંદર તો પ્રભુ અહીં આવે છે. પહેલે દિવસે આપણે વાત કરી હતી કે પરીક્ષા ના રૂપમાં પણ એક પ્રશ્ન કરવામાં આવે છે, એક જાણવાની જિજ્ઞાસાના રૂપમાં પણ એક પ્રશ્ન કરવામાં આવે. કોઈ વિદ્યાર્થી શિક્ષકને પૂછે કે આનો અર્થ શું છે, તો એની પરીક્ષા કરવા નથી માંગતા, પરંતુ એની પાસેથી જાણવાની જિજ્ઞાસા છે. એમ વિદ્યાર્થીને જો શિક્ષક પ્રશ્ન કરતા હોય તો એ પરીક્ષા કરવા માંગતા હોય. હવે પાર્વતી ચોખવટ કહી છે કે પ્રભુ, હું તમારી પાસે હવે જાણવા માંગુ છું કે રામ કોણ છે. પરંતુ હવે પ્રભુ મને જે સતી અવતારની અંદર જે મારા મનની અંદર સંદેહો હતા, સંશય હતા, એ બધા તમામ સંશયો નષ્ટ થઈ ગયા છે. હવે તો હૃદયપૂર્વક એ જાણવા માંગુ છું કે રામ કોણ છે, રામની કથા મને કહો. અને પાછો તરત પ્રશ્ન કરી લે છે કે તમે એવું કીધું કે રામે અનેક જન્મો લીધા છે, તો પ્રભુ રામને જન્મ શા માટે લેવા પડ્યા? અને તમે એવું પણ કીધું હતું કે નારાયણ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભારત. અહીંયા હું જાણું છું ત્યાં સુધી મને તો એટલો ખ્યાલ છે કે ધર્મનો જ્યારે જ્યારે વિનાશ થાય છે, સાધુ સંતો બ્રાહ્મણો પર જ્યારે અત્યાચાર થાય છે, સ્ત્રીઓ પર જ્યારે અત્યાચાર થાય છે, ત્યારે ભગવાન આ પૃથ્વી પર કોઈને કોઈ રૂપે અવતાર લે છે. પરંતુ શું પ્રભુ આ અધર્મીઓને મારવા માટે જ આ પૃથ્વી પર આવ્યા હતા? ભગવાન છે ખરેખર ક્યાં? ભગવાન વ્યાપક છે, તો વ્યાપક એટલે શું? પાર્વતી અનેક પ્રશ્નો પૂછી રહી છે. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે કે સાંભળો દેવી, પરંતુ એકાગ્રતાથી સાંભળજો. જે રામનું હું સ્મરણ કરું છું એ રામ સર્વત્ર વ્યાપક છે, કણે કણની અંદર એક વ્યાપક. જ્યાં જુઓ ત્યાં મારો રામ છે. અહીંયા ભગવાન એક સાહેબે શિક્ષકે મને એવું કહ્યું હતું કે ભાઈ તમે આ કરી લો, આ કરો, આ કરો. એટલે અત્યારે તો સુવિચાર મેં તમને આ કીધું એમ કે લોકો સવારના પૂરમાં મોબાઈલ કરીએ તો આપણને એમ થાય કે આ દુનિયા આખી ધર્મપ્રેમી બની ગઈ છે, દુનિયા બહુ સુધરી ગઈ છે. એટલે મેસેજ બોલતો હતો, નામ તો મારા ગુરુ હતા, ગુરુ પાસે ભણેલો હતો. એને એવું લખ્યું હતું કે આ મનુષ્ય જો આવું આવું કરે ને તેને મંદિરમાં જવાની જરૂર નથી. મંદિરમાં જવાની શું જરૂર છે? એટલે મેં જવાબ આપ્યો હતો કે મંદિરમાંથી જે મળે ને તમને બીજેથી ન મળે. તરત એનો પ્રશ્નનો જવાબ આવ્યો કે તો પછી તો ભગવાન બધે છે એ વાત તો ખોટી છે ને? એટલે મેં ઉત્તર આપ્યો હતો કે ના સાહેબ, એવું નથી. ભગવાન બધી જગ્યાએ છે, પરંતુ ભગવાન બધે તમને મળતા નથી. શા માટે? તમારી ઈચ્છાઓ પૂર્ણ ના કરી શકે. શા માટે? એટલે મેં ઉદાહરણ આપ્યું કે તમે વિચારો, પવન બધી જગ્યાએ છે, દેખાય છે તમને? પવન બધી જગ્યાએ છે, હવા બધી જગ્યાએ છે, આપણે દેખાતી નથી. હવા આપણી ગાડીમાં પંચર પડે, આપણી ગાડીમાં હવા વહી હોય તો આપણે ફરજિયાતી જ્યાં હવા ભરાતી હોય એ હવાના પંપ પાસે જવું પડે, એમાંથી હવા આપણી ગાડીમાં આવે. બાકી હવા તો બધી જગ્યાએ છે ને, હવા હાલે છે, પાંદડા હાલે છે, આ બધું હાલે છે, આપણા મોરા પણ હાલે છે, કપડા હાલે છે, વસ્ત્રો પસ્ત્રો બધું હાલે છે. એનો મતલબ હવા છે, પરંતુ આપણે હવાને જોઈ શકતા નથી. એવી જ રીતે ભગવાન બધી જગ્યાએ છે, પરંતુ જેમ હવા ભરવા માટે તમારે એના પંપ પાસે જવું પડે, એમ છે ને તમારા હૃદયની અંદર સત્યતાને પાછો ઉજાગર કરવા માટે રામ મંદિરમાં જવું પડે. આથી ઘરે ઘરે તે મંદિરે જવાનું છે, પરંતુ આપણા સનાતન ધર્મની આજે કરુણતા એ પણ છે કે અન્ય ધર્મના લોકો દિવસમાં 5-5 વખત પોતાના ભગવાન, પોતાના ઈશ્વર પાસે જાય છે, પરંતુ આપણે લોકોએ મંદિરમાં આરતી કરવા માટે આપણે નગારાની બધી ઇલેક્ટ્રિક રાખવા પડ્યા છે. તો જેને ખરેખર જેની પાસે સમય નથી, એ નથી આવતા એના હું, એ નથી જાતા એના હું, કાંઈ વાંધો નહીં. પરંતુ 90% લોકો તો પોતે પોટલા ભાગે છે. પરંતુ એ રામકથામાં ક્યાં આવે છે? ઘણા એને તો એમ જ છે કે આપણી ક્યાં છે, આમ આપણે રામકથા આપણી નથી એવું વિચાર ગણાય છે. એટલે ઘણા તો એમ વિચારે કે ત્યાં આવે શું હોય છે આવું હવે. મેં કીધું કે ભાઈ ત્યાં તમે રામને મળવા આવો છો, ત્યાં વ્યાસપીઠ ઉપર જાય છે કે વ્યાસપીઠ ઉપર પહોંચી નથી જોવાનું, તમે રામને જોવા આવો છો.
ને આપણો અહોભાગ્ય દરરોજ માટે આપણે અયોધ્યાની કોઈ ને કોઈ વાત લઈએ જ છે કે આપણો અહોભાગ્ય છે કે આપણી કેટલી પેઢીઓ, તમે વિચાર કરો છો 500 વર્ષ એટલે કેટલી પેઢી ગણો છો, કમ સે કમ આપણી 7 થી 10 પેઢીઓ હોય કે નહીં, પછી આપણો રામ આપણા મંદિરમાં જઈ રહ્યો છે. તો આ બાબતમાં આપણે ગર્વ ન થવો જોઈએ? તમે સનાતનીઓ નથી? એક આંધળો માણસ 441 પેજ ના ચાલો 441 સબૂત આપ્યા કે મારો રામ આયો તો, મારો રામ આયો તો, મારો રામ આયો તો. એવા 441 સબૂત આપ્યા કોર્ટની અંદર. એમાંથી 437 સબૂતને માન્ય રાખીને આપણે રામ મંદિર મળ્યું. એમ કઈ મફતમાં નથી મળ્યું, મફતમાં નથી મળ્યું કે આપણે ભેગા થયા. 441 માંથી 437 પુરાવાને માન્ય રાખવા પડ્યા કોર્ટે, એટલે રામ મંદિર મળ્યું છે. રામ મંદિર બનવાનો ગર્વ આપણે ન થવો જોઈએ? કાલે સાંજે હું એટલા દિવસમાં કાલે સાંજે નીકળ્યો હતો, ખરેખર અફસોસ કહેવાય કે એટલા દિવસથી આપણે રાજુ પાડીએ છીએ, પણ 2-3 ઘરે દીવા બળતા હતા, બાકી કઈ દીવા જ નહોતા. આપણે સંકલ્પ કર્યો હતો કે અમે 10 દિવસ પહેલા ઓછામાં ઓછા 5 દીવા અમારા ઘરે ફેંકતા આવશું. તો ક્યાં ગયો આપણો સંકલ્પ? ખાલી કથા સાંભળીને જાવ? આ પહેલે દિવસે આપણે એક વાત કરી હતી કે તમે કથામાં બેઠા એ કોઈ મહત્વની વાત જ નથી. કથા તમારામાં બેસવી જોઈએ, મહત્વની વાત છે. તમે ખાલી રામ યાદ રાખીને જાઓ, રામ કોણ હતા, રામ ક્યાં હતા એ કાંઈ ના યાદ રાખો, ખાલી રામ યાદ રાખો. રામ માટે, સત્ય માટે રામ સર્વત્ર કરી ગયા. રામની પેઢીને તમે જાણવા આવ્યા છો, બરાબર? કાલે એક ન્યૂઝ મેં જોયું, હવે તો આ લોકો જે વિધર્મી લોકો એમ કહે છે કે અમે રામના વંશજો છીએ. એ લોકોએ એમ કીધું કે ભાઈ અમે આ તેજપાલના વંશજ છે, અમે આ તેજસિંહના વંશજ છે, અને અમે લાલસિંહના વંશજ. વંશાવળી આખી બરોબર કાઢી કે અમે એટલા બી પેઢી અમે એના સંતાનો છીએ. તો રામ ઉપર અત્યારે આખા વિશ્વને ગર્વ કરવામાં થવા માંડ્યો. ને આપણું રજનું નામ ખરેખર તમને ખબર છે, આપણા તાલુકામાં આપણું નામ આવી ગયું કે બીજા બધા ગામોમાં તો દીવડા પેટાવે છે. આ રહીત ગામ તો એવું નીકળ્યું કે જ્યાં રામ કથાનું આયોજન થઈ ગયું. તો એનો આપણે સનાતન ધર્મ ઉપર આપણે ગર્વ થવો જ જોઈએ. તો અહીંયા ભગવાન રામ વિશે કહે છે, શ્રીજી પાર્વતીને કહે છે કે હે દેવી સાંભળો, આ કઈ તમે જેમ કહો કે ધર્મને રક્ષણ કરવા માટે કઈ ભગવાને જન્મ લીધો તો રાવણને મારવા કે કુંભકર્ણને મારવા કે કંસને મારવા જન્મ લીધો એવું નથી. ભગવાનને જન્મ લેવાના અનેક કારણો છે. ભગવાને આ પૃથ્વી પર જન્મ લીધો એની પાછળ કોઈ સતીનો શ્રાપ પણ હતો, કોઈ દેવીઓનો માગણી પણ હતી, કોઈ ઋષિઓનો શ્રાપ હતો, કોઈ બ્રાહ્મણોના શ્રાપ હતા. ઘણા બધા કારણો અનુસાર ભગવાને આ પૃથ્વી પર જન્મ લીધો છે. એક કારણ ઉપરથી નહીં, ભગવાને આ જન્મ લીધો એની કથા તો ખૂબ મોટી છે. આપણે ભગવાનના ઘણા બધા અવતારોને ઓળખીએ છીએ, પરંતુ ભગવાને શા માટે આ પૃથ્વી પર જન્મ લીધો? પાર્વતીના આવા પ્રશ્નોનો જવાબ દેતા કહે છે કે ભગવાન પોતે માયાઓ રચીને ઘણી વખત પોતાને શ્રાપ દેવડાવ્યા. ભગવાને કોકનું સતીત્વ તોડી અને પણ જન્મ લીધો. ભગવાને ઘણી જગ્યાએ બ્રાહ્મણોના વેરી બની અને પોતે શ્રાપ લઈને જન્મ લીધો. તો ક્યાંક આવા અધર્મીઓ પાપીઓને મારવા માટે પણ જન્મ લીધો, ક્યારેક સત્યનો પ્રચાર કરવા માટે પણ જન્મ લીધો. એટલે ભગવાને જે અનેક જન્મ લીધા છે એની કથા હું તમને પ્રેમપૂર્વક કહું છું. તો હે સાંભળો દેવી, પૂર્વ વૈકુંઠ લોકની અંદર એક દિવસને વિશે 4 ઋષિઓ, જેનું નામ 4 નાના બાળકો સનત, સનાનંદ, સનત કુમાર અને સંતાનંદ, આ 4 બાળકો ખરેખર, પરંતુ આ 4 બાળકો નહોતા, ખરેખર તે બહુ મોટા, હજી એવડે એના વેળેલા જ છે. તો એની ઉંમર તો કઈ શાસ્ત્ર અનુસાર 5 થી 7 વર્ષની જ ઉંમર હતી. એવા બાળકો વૈકુંઠની અંદર ભગવાનના દર્શન કરવા માટે જાય છે. આ સમયને વિશે એના દ્વારપાલ જય અને વિજય, બેના દ્વારપાલ હોય છે. આ જય અને વિજય ભગવાન નારાયણ ત્યાં નિદ્રાથી નવાના કારણે નારાયણ ભગવાનને મળવાની મનાઈ કરે છે કે મળવા ના જઈ શકો. એટલે આ કહે છે, પોતાની ઓળખાણ આપે છે કે ભાઈ અમે સનત કુમારો છીએ, અમને તો નારાયણે જ વચન આપેલું છે કે તમને આ પૃથ્વી ઉપર નહીં, એકેય લોકની અંદર કોઈ રોકી નહીં શકે. તમે જ્યારે ચાહો ત્યારે ગમે તેને મળી શકશો, તમારી ઈચ્છા હોય ત્યાં જઈ શકશો. ભૂલોક, પૂર્વલોક, જનલોક, તપલોક, મહાલોક, સ્વર્ગલોક, બ્રહ્મલોક, વિષ્ણુલોક,
જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકશો ને તમારી ઈચ્છા અનુસાર તમે કાર્ય કરી શકશો. તમારું કાર્ય કરી શકશો તો મને અમને તમે રોકી ન શકો. તથા છેદન મહાપાપમ બ્રહ્મ હત્યા સમાના. સંત ભજન કે કાંઈક આવતું હોય ને ત્યારે જ તમે કઈ પણ ચર્ચા કરો જી કરવી હોય. હવેથી બહુ અઘરી કથા છે એટલે હું આમાં કદાચ નામનો કોટાળો મારાથી થઈ જાય ને હું પાછી બીજા કથા બોલી જાય. મેં તમને પહેલે દિવસે કીધું કે આમાં જોઈને તો કથા નથી બોલી શકાતી. એટલે કથામાં છેદ ના કરો. ચા પાણી આપણે ઘરેથી પીને જ આવ્યા ને ઘરે જઈને પીવાના જ છીએ. બરાબર. અને ભગવાનને તમે ઓળખી લ્યો ભગવાન કેવો છે. બરાબર. તો ભગવાને કેવી રચનાઓ કરી છે તમે વિચારો તો ખરી. કલ્પના તો કરો. આ મોરના પીછામાં રંગ કોનિયા પીરાય છે. આ ઇન્દ્રધનુષ કેવું છે. આ બધું એ ઝીણી કળાનો જાણનાર રામને તમે ઓળખવા માટે બેઠા છો અને ઝીણી કળાના જાણનારને જો તમે ઓળખવા માટે આવ્યા હોય ને બીજે ખાલી 2 કલાકની જ વાત હોય આપણી. 2 કલાકમાં જો તમે બીજે વયા જાઓ. બરાબર. રામ ઝીણી કળાનો જાણનાર. જીવ સૃષ્ટિ નો
એ ચોપામાં બધા ત્રણ ફરતા થઈ જાય છે અને અહીંયા પાણી ખાવામાં મીઠું પાણી પૂરવા કોણ દેતો જરા વિચારો તો ખરી.
સર્જનહાર જેને તમે ઓળખવા માટે એકઠા થયા છો. આખા વિશ્વ અત્યારે રામ 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 કહી રહ્યું છે. જેને બોલતા ન થતું ને એ પણ રામ રામ કહે છે. રામ રામ એટલે આપણે તો રામ રામ બોલતા આવડે છે, તો આપણે શું વાંધો છે બોલવામાં? અહીં સૃષ્ટિનો સર્જનહારની વાત કરી. ભગવાન શિવજી કહે છે કે હે દેવી ધ્યાનથી સાંભળજો. ભગવાનનો ખાલી જન્મ લેવા માટે એક જ આખ્યાન હતો, એક જ કાર્ય હતું કે આ પૃથ્વી પર પાપનો ભાર વધી ગયો અને રાક્ષસોને મારવા માટે ભગવાન આવે નહીં. ભગવાન ખાલી આંખ વીંચીને આંખ ખોલ નાખે ને તો પ્રલય થઈ જાય. જોઈ લીધું ને આપણે ઘણી વખત જોયું, બરાબર? ખાસ કરીને આપણે 2000 માં જોયું, એ પછી તો રામની કૃપા આપણે પછી આપણે નથી જોવા મળ્યું. બાકી હમણાં જાપાન ને નેપાળ ને બતાવી દીધું. ખાલી ભગવાન આંખ વીંચીને આમ ફરી રાખે તો આખી સમુદ્ર આમ ઉઠવો વળી જાય, ધરતી કપ થઈ જાય, પ્રલય થઈ જાય, સૃષ્ટિનો વિનાશ થઈ જાય. આ ભગવાને 4 પ્રકારની પ્રેરણા તો સૃષ્ટિ બનાવી એની વાત કરી. ભગવાન શ્રીજી કહે છે કે પ્રભુએ 4 પ્રકારની સૃષ્ટિ બનાવી. તો કઈ સૃષ્ટિ? તો કે સ્વદેશ, અંડજ, ઉદ્ભિદ ને જરાયુ. 4 પ્રકારની સૃષ્ટિ બનાવી. સ્વદેશ, અંડજ, ઉદ્ભિદ, જરાયુ. આ સ્વદેશ સૃષ્ટિ એટલે શું? અંડજ સૃષ્ટિ એટલે શું? ઉદ્ભિદ સૃષ્ટિ એટલે શું? ને જરાયુ સૃષ્ટિ એટલે શું? સ્વદેશ એટલે લીખી આ લીખોન તોલાર હોય ને, ગરમી પરસેવામાંથી જે જીવજંતુઓ થાય ને, જે હલનચલન કરી શકે પણ બોલી ન શકે. તમે બોલવા ફણબાઈ ન કરે તે હોય પડકે કે નામને કાઢી સૃષ્ટિ કરી નાખે, બરાબર અવાજ આવે. હવે તો બહુ ઓછા થઈ ગયા, પેલા બહુ હતા. એ સ્વદેશ સૃષ્ટિ જે પરસેવાથી ઉત્પન્ન થાય છે, પરસેવાથી જે સૃષ્ટિ ઉત્પન્ન થાય સ્વદેશ સૃષ્ટિ છે. ત્યારબાદ અંડભીજ સૃષ્ટિ, ઈંડામાંથી જન્મે છે. પક્ષીઓના ઈંડા હોય ને, ઈંડા બનાવવા પાછળ પણ ભગવાને વિચાર્યું હશે કાંઈ. તમે ક્યારે કલ્પના કરો છો આજે પક્ષીઓ હોય મોટા મોટા, એના ન ખવડાવડા હોય, હવે એના બાળકનું પોષણ ન કરી શકે ને, કદાચ આમ લેવા જાય નખવાની ફાટી જાય, કોમળ હોય. એટલે ભગવાને એને ઉચ્ચ કરવા માટે એને અણબીજ અને ઈંડામાં એનું સુરક્ષા કવચ જો તમે ભગવાનની રચના તો જો આમાં આવી રહી તો માના ગર્ભની અંદર એને કોણ પોષણ કરવાની વાત કરતો? કઈ રીતે એ બીજ મોટું થાય છે, કઈ રીતે એમાં પ્રાણ આવે છે, કઈ રીતે એમાં હાથપગ આવે છે, કઈ રીતે એમાં આંખો આવે છે, કઈ રીતે એનું નાક આવે છે, કાન આવે છે. આ કોઈ આજની બધી વિજ્ઞાન ને આ કોઈ નથી હોત. આમાં કથા આવશે કે ઈલા 1 મહિનો સુધી સ્ત્રી રહેતી, 1 મહિનો સુધી પુરુષ રહેતો. આવો કોઈ વૈજ્ઞાનિક મહિનો નથી કે 1 મહિનો સ્ત્રી રાખી શકે, 1 મહિનો પુરુષ રાખી શકે. સૌથી પહેલું સિઝેરિયન કોને કર્યું તો ખબર છે? સૌથી પહેલું સિઝેરિયન પીપલાદની માએ સૌથી પહેલું સિઝેરિયન કર્યું છે. દુર્વાસા ઋષિ પાસે જ્યારે ઇન્દ્ર એના હાડકા મારવા જાય છે અને ઇન્દ્ર હાડકા આપી દે, ઇન્દ્રના હાડકા માટે થઈને આ દુર્વાસા ઋષિ બ્રાહ્મણ પોતાનું આખું શરીરનો ત્યાગ કરી દે છે. એની પત્નીને ખબર પડે છે ત્યારે એમ કહે છે કે હવે મારે આ જીવાય નહીં, એટલે મરવા માટે ત્યાગ થાય છે. એટલે દેવી દેવતાઓને કહે છે કે માતા તમારા ગર્ભની અંદર પાલન કરેલું બાળક છે. ત્યારે એને છે ને પીપળા નીચે જઈ પોતાનો ગર્ભ તોડી આખો પાણીથી પથ્થરથી ના બાળકને મૂકી દીધું તો એ પીપળા ઋષિ થયા. એટલે સિઝેરિયનની શોધ પણ આપણે પેલાથી હતી. આપણે કોઈ માનીએ કે વિજ્ઞાન અત્યારે છે ને, વિજ્ઞાન હજી તો બહુ છેટું છે, વિજ્ઞાન હજી તો બહુ દૂર છે. આપણા શાસ્ત્રોની અંદર આ બધી વાતો કહેતું નહીં કહેલી છે. આપણે વાત સાંભળ્યું હતું કે કુબેરનું આ પુષ્પક નામનું વિમાન નામર પાસે હતું. એનાથી વધારે આપણે અત્યારે મોબાઈલમાં નંબર ડાયલ કરીને અમેરિકા વિડીયો કોલ કરી શકીએ, બરાબર? પરંતુ આપણા શાસ્ત્રો ક્યાં પહોંચેલા છે? તો ખાલી આંખ બંધ કરીને નામ સ્મરણ કરે એટલે હામી વાતો થાય. એનું ઉદાહરણ આપણે મહાભારતમાં જોવા મળે છે કે સંજય ધૃતરાષ્ટ્રને આંખો વગરનાને આંખો દેખો એવા કહેતા હતા. અને લાઈવ કહેવાય ને, લાઈવ ટેલિકાસ્ટ બતાવતા હતા.
સંજય ધૃતરાષ્ટ્ર નાટ્યનિકાસ બતાવતા હતા કે પાંડવ શું કરે છે, કૌરવો શું કરે છે, ત્યાંથી લાઈવ બતાવતા હતા. આ શક્તિ કઈ હતી? તો આ ભગવાનની શક્તિ હતી. એને ક્યારેય કોઈ ઓછી શક્તિઓ નથી, સત્વાનું નથી. અને આ બધી શક્તિઓ માત્ર ને માત્ર સનાતન ધર્મની અંદર છે. 4 વેદોની અંદરથી જ બધું આવ્યું. ગમે સંશોધન થાય, ગમે ત્યારે તમે વેદોને ગણતરી કરો એટલે વેદોની અંદર લખેલું જ છે બધું. પરંતુ આપણે એની ગણતરી, આપણે એનો અર્થ કરતા જ નથી આવ્યો. અને અર્થ કર્યો કે તેનો અનર્થ કરી નાખ્યો, અર્થ ઘટન ખોટું કરી નાખ્યું. અને ખોટા અર્થ ઘટનને વૃત્તિ આપણે ઘણી વખત ઘણું ભોગવવું પડે છે. અને આમ પણ મેં કીધું કે સનાતન ધર્મનો વિનાશ કરવા માટે અન્ય લોકો પ્રહાર કરે છે. આપણે સનાતનીઓ એને સાચું સમજી નથી શકતા, સાચો અર્થ, આ સાચી મહિમા આપણને ખબર નથી, એની અંદર શું કીધું આપણે ખ્યાલ નથી. એટલે આપણે સીધે હવામાં ભાઈ દોડાદોડ કરીએ છીએ. તો એ ભગવાને અનબીજ સૃષ્ટિ ઉત્પન્ન કરી, પછી ઉદ્બીજ સૃષ્ટિ ઉત્પન્ન કરી. ઉદ્બીજ સૃષ્ટિ એટલે ખબર છે ને, બીજના માધ્યમથી તમે બી વાવો, બરાબર, માનવીનું બી વાવ્યું હોય તો માનવી ઉત્પન્ન થાય ને. બી વાવોની માંથી જે ઝાડવું ઉત્પન્ન થાય છે, ઉદ્બીજ સૃષ્ટિ છે. જે કાંઈ વૃક્ષો વાવો, પુષ્પો વાવો, એના બી રોપો અને જે ઉત્પન્ન થાય છે એ ઉદ્બીજ સૃષ્ટિ છે. અને ત્યાર પછી જરાઈ સૃષ્ટિ, જે માના ગર્ભમાંથી બોલી પણ શકે છે, ચાલી પણ શકે છે, વિચારી પણ શકે છે, સમજી પણ શકે છે. એવી સર્વ આ 4 સૃષ્ટિ જે બનાવી ની માં સૌથી શ્રેષ્ઠ જન્મ આપણે આપ્યો છે, મનુષ્ય અવતાર. મનુષ્ય બધું કરી શકે. તમે ગમે એની પર નજર કરો, પશુ કદાચ ચાલી શકે, પશુ કદાચ કામ પણ કરી શકે, પશુ બોલી નથી શકતા. પક્ષીઓ ઉડી શકે છે, ચીચી કરી શકે, પરંતુ બોલી નથી શકતા. કીડા મકોડા, આ ઝાડવાઓ પણ એ હલન ચલન કરી શકતા નથી, પરંતુ મનુષ્ય બધું કરી શકે છે. મનુષ્ય આકાશમાં ઉડી શકે છે, ટ્રેનમાં જાય, હવામાં ઉડી પણ શકીએ છીએ આપણે. એટલે તો કે સર્વશ્રેષ્ઠ મનુષ્યને આપ્યો, મનુષ્ય દેવને આપણે તો કઈ સાદર આપણે સમજી જ ન શક્યા. આ મોંઘો મનુષ્ય દેહ મળે નહીં વારંવાર, મોંઘો મનુષ્ય દેહ મળે નહીં વારંવાર, માટે તું હરિના કીર્તન કરી લે.
મનુષ્ય અવતાર આપણે જે માટે પ્રાપ્ત થયો છે પ્રભુની ભક્તિમાં લીન લેવા માટે પ્રાપ્ત થયો છે. આપણે આસક્તિ મૂકી દેવી જોઈએ. એમ નથી કહેતા કે કાલે સવારે જ્ઞાનમાં વયા બધા અહીંયા તો કે આપણે જે આશ્રમો ભોગવવાના કીધા છે એ તમામ આશ્રમો ભોગવવા જોઈએ. અને છેલ્લે અંત સમય ગઈ ત્યારે હરિનું નામ સ્મરણ કરી લેવું જોઈએ. અને આપણે આ છે ને મનુષ્ય આપણે ઘણા એમ કહેતા ઘણા મૃત્યુ થવાનું હોય ને એટલે ઘણા એમ કહે કે વયા જાય પછી આપણે એમ કહીએ એ આમ છેલ્લે કહેતા રહો તો હું જવાનો છું આમ થવાનું તેમ થવાનું એટલે આપણે એમ કહીએ એને બુજી ગયું હોય. ખરેખર ઈશ્વર એને ઓછામાં ઓછું 1.5 વર્ષ પહેલા બુજાડી દીધું હોય પણ આપણે નોંધ જ નથી લઈ શકતા. આપણે અર્ધનો અર્ધ કરી નાખીએ છીએ. એટલે તો કે છેલ્લા સમયની અંદર આપણે હરિનું કીર્તન કરવું જોઈએ. બાકી તો હરિનામ વિવર્જિરા નરકમ પ્રાપ્ય છે. નરકની પ્રાપ્તિ એને જ થાય છે કે જે મરવા સમયે પણ હરિનું નામ ભૂલી જાય છે. ઘણા હરિનામ ભૂલી જાય ના માનો ને હરિનામ બોલતા જ નથી. બચા વર્ગો ને રાયડો પાડી થાકી જાવ તો ન બોલે. બરાબર ભીમભાઈ જેવા કહેતા હે હાંભળો 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 પણ હાંભળે કોણ? ભાઈ સાંભળવા ત્યાર નથી. જે કાન તમારા ઈશ્વરની ભક્તિ સાંભળવા જ માટે ત્યાર નથી ત્યાં તમારું કદાચ સર્જન જ આ માટે નથી ન સાંભળી શકે. બાકી ગમે એટલા કાન છોડીને એમ થાય કે આપણે જાતિ સત કરતા છે ને ભાઈ. બસ કામ તો કાયમી રહેવાના છે. આ કથા થોડી કાયમી રહેવાની છે. તો હરિનું નામ તત્પર સાંભળવા માટે આપણે તત્પર બન્યા છે. અને આસક્તિ ઈશ્વરમાં આસક્તિ રાખો. બાકી બધે જે આસક્તિ છોડી દો. અહીં ઘણા લોકો સાધુ સંતો મહાત્માઓ હોય ને તમે કહીને વિચાર્યું કે આ મહાત્મા છે એવડા મોટા છે પરંતુ આ ચલંબી છે કોઈ ગાંજો પીતા હોય તો ખરેખર તો એ ને ફકાળો છે દારૂ પીતા હોય જોયા તો શું શા માટે એ લોકો આવું કરે છે? આવા સંતો મહંતો થાય છે ભગવાનની નજીક એવા માણસો એ એક વ્યક્તિમાં એક વસ્તુમાં આસક્તિ રાખે છે. જો એની આસક્તિ સમાપ્ત થઈ જાય તો એ ગતિને પ્રાપ્ત કરી લે. ગતિને પ્રાપ્ત કરી લે તો દેવીઓને પ્રાપ્ત કરી લે. દેવીઓને પ્રાપ્ત કરી લે તો એનામાં જે ગુણ છે બીજાને આપી ન શકે. કોઈની તમને એક વાત લાગી જાય મગજની અંદર તો તમારો બેડો પાર થઈ જાય. એક વાત તમારા મગજની અંદર તમને સાચે માર્ગ રસ્તે લઈ જવા વાળી એક વાત જો તમારા મગજની અંદર ચોટી જાય ને તો તમારો બેડો પાર થઈ જાય. જેની કથા આપણે કહી રહ્યા છે રામચરિત માનસ તુલસીદાસને ખાલી પોતાની પત્નીની એક જ વાત લાગી ગઈ કે તું પત્ની પ્રેમમાં એવડો ઘેરો બન્યો કે આ નદી પાર આવવામાં તને લાશ નો દેખાણી કે લાશ છે કે લાકડું એનો ફરક તું સમજી ન શક્યો. આ તું મને મળવા માટે ઉપર ચડીને આવ્યો એમાં તને ઈ ખબર ન પડી કે જોયું છે કે સરપ અને તું મારા પ્રેમમાં એટલો ઘેરો થયો આવા રામના પ્રેમમાં ઘેરો થયો હોત તો તારો બેડો પાર થઈ જાય. અને તુલસીદાસે આવી રામચરિત માનસ લખી નાખ્યું. તો કોઈ કહેવા વાળાએ કીધું આવું કે ભાઈ આ કાંઈ નથી રામચરિત માનસ એટલે શું છે? તો ભાઈ રામ એક અયોધ્યા નગરીની અંદર એક દશરથ રાજાને ત્યાં એક કોઈ દીકરા નહોતા એવી રીતે પ્રતિજ્ઞા કરી સંતા યજ્ઞ કર્યો અને સંતાનની પ્રાપ્તિ થાય. પિતાના વચને રામ વનવાસ જાય એની પત્નીને કોક ઉપાડી જાય એને મારવા જાય બહેનોને વાંદરાઓને ઋષિઓને ભેગા લેતા જાય અને ત્યાં એને મારીને પાછા અયોધ્યા આવે બધા નાચે જાય તા 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 તાલીઓ પાડે છે બધા. એટલે એટલી જ બસ એટલી જ વાત અને તુલસી લખી ગયો પોથી વાત કેટલી હતી એટલી જ હતી ને. એ તો અત્યારના લોકો પણ કરે. તમારી પત્ની પર તમારા પરિવાર પર સંકટ આવે તો આપણે થોડા ઘરે બેઠા રહી કોઈ બેઠા રહી પરંતુ અહીંયા તુલસીદાસે જે લખ્યું છે તે અદ્ભુત વાતો છે. એના જે દોહા અને છંદ જે મેં તમને કીધું કે એના દોહા અને છંદને સમજવા માટે ઘણી બધી તમારે આંગળો તો તપસ્યા કરવી પડે. રાત દિવસ ઉજાગરા કરો તો તમે એના દોહાને ન સમજી શકો. મહાગૂઢ ગુરુની વાતમાં ઘણી ગૂઢ રહસ્ય હોય છે. એમ આ તુલસીદાસની વાતોમાં પણ ઘણું ગૂઢ રહસ્ય છે. આપણે એના દુહા સમજ્યા નથી અને જે દુહા સમજ્યા ને એ દુહાનો પાછો આપણે અર્થઘટન ખોટા કર્યા. અને એક તુલસીદાસની એક ચોપાઈ કે દુહો કહી દો કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ ગાજના કે અધિકારી. ઢોલ ગવાર શુદ્ર પશુ નારી આપણે આ દુહાનો કેવડો મોટો અર્થ કરી અને લોકોએ એટલો ઓહાપો મચાવ્યો હતો
કે આ શું લખી ગયો તુલસીદાસને છે હમણાં જે તુલસીદાસની રામચરિતમાનસનું તૂષણા કરવામાં આવી હતી, રામચરિતમાનસની નિંદા કરવામાં આવી હતી હમણાં જ. થોડા આપણે નામ નથી લેતા જેને કહી દીધી ને, પરંતુ જેને તૂષણા કરી હતી તો એની અંદર એમ કીધું કે આને કેવું કીધું કે તુલસીદાસ આવું લખ્યું કે ઢોલ ગવા શુદ્ર પશુ નારી, બરાબર. સભી તો કે તાળના કે અધિકારી, તો આ તાળના તો અરસીભાઈએ કહ્યું ને તાળના કરે છે, તો એ પીટવા નહીં ને જોવું. અહીં શું કીધું છે તુલસીદાસે કે ઢોલ હોય ને ઢોલ, આ તબલા અને ઢોલ ને ઉતરી જાય એટલે થોડા દિવસે ને જોતા રહેવા પડે. નારી નામ બનાવો એને શું કહેવાય? મેળ કરો ને. એટલે એ તુલસીદાસે એવું કીધું હતું કે તમારે એને જોતું રહેવું જોઈએ. ગવાર માણસો, અભણ માણસો એ બીજાનો ગમે ત્યાં ભટકાઈ જાય, અથવા તો ગવારનો અર્થ તમે એમ કીધું કે જેનામાં બુદ્ધિ નથી એવો માણસ હોય, માનસિક માણસ હોય, એ ગમે ત્યાં ભટકાઈ જાય, ગમે ત્યાં પડી જાય, ગમે એ થઈ જાય, એટલે એને જોતો રહેવાનું કીધું છે. શૂદ્ર એટલે જે સેવા કરવા વાળો છે એને પણ તમારે જોવો જોઈએ ને. જે કાંઈ કાર્યને બનાવનાર છે બધા શૂદ્ર હોય છે. મેં કીધું એમ, મેં મારી આગલી સપ્તાહમાં સંશોધન કરી કીધું હતું કે આપણા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, અહીંયા વાત શું છે? તો હવે વાત એવી છે, બાકી ઘણા એમ કે બ્રાહ્મણ હોય આ શૂદ્ર લોકો, જેને તમે કહો છો શૂદ્ર નથી. તમે એમ કહો કે હરિજન લોકો હોય તો શૂદ્રમાં આવે, કે ભંગી લોકો હોય તો શૂદ્ર નહીં. સેવા કરવા વાળો વ્યક્તિ શૂદ્ર છે. તમારામાં ચારે ચાર ગુણ રોજ માટે આવે છે. ચાહે તમે અત્યારની આપણી ઓળખાણ માટે આપણે આ રાખ્યું, આપણી પોતાની ઓળખાણ, આપણા સંબંધો, આપણા વિવાહો, એના માટે આપણે આ સમાજ બનાવ્યો છે. સમાજની રચના આપણે કરી છે. બાકી તો બ્રાહ્મણના ઘરે જન્મ હોય ને કાયમી માંસ મટનનું ભક્ષણ કરતો હોય, દારૂ મદિરા પાન કરતો હોય, વેશ્યાગમન કરતો હોય, તો એ શૂદ્ર કરતા પણ નપાવટ છે, કુકર્મી છે. કુકર્મી ક્યારે બ્રાહ્મણ ન હોઈ શકે. મેં એવું કીધું હતું આગલી સપ્તાહની અંદર કે ચારે ચાર ગુણો તમારામાં છે. સવારે ઉઠી તમારામાં પૂજા પાઠ, જે પૂજા કરવા માટે તત્પર રહે છે, જે ધર્મ કરે છે, ધર્મ કરાવે છે. બ્રાહ્મણ એટલે શું? જે ધર્મ કરે છે, ધર્મ કરાવે છે. જે દાન કરે છે, દાન કરાવે છે. જે પુણ્ય કરે છે, પુણ્ય કરાવે છે. જે સત્ય બોલે છે, સત્ય બોલાવે છે. તે બ્રહ્માધિકારમ પ્રાપ્યતે બ્રાહ્મણઃ. એને ભૂદેવ, તમે શું કહો બ્રાહ્મણોને ભૂદેવ તરીકે ઓળખો ને. ભૂદેવ એટલે શું થાય? પૃથ્વી ઉપરના દેવ, ભૂ કહેતા ને પૃથ્વી, અને દેવ કહેતા પૃથ્વી ઉપરના દેવ. ભૂદેવ તરીકે ઓળખો છો, એ બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણ તમારામાંથી પણ કોઈ બની શકે. આપણે આના છે જ ને. વિશ્વામિત્ર હું હતા તો કે ક્ષત્રિય હતા, રાજા હતા, પણ છેલ્લે પૂજાના ત્યારે એક બ્રહ્મકુમાર તરીકે, રાજ ઋષિ તરીકે પૂજાના. બરાબર. ને જનકને આપણે શું કીધા? જનક એક જ રાજા એવા થયા કે જેને કોઈ કહેવાયમાં આસક્તિ નહોતી, સર્વત્ર આસક્તિ મુક્તના એક જ રાજા થયા. જ્યારે વ્યાસજીએ સુખદેવને એમ કીધું કે તારે લગ્ન કરવા જોઈએ, વ્યાસજી અને સુખદેવના લગ્ન થયા છો, એ દેવી ભાગવતમાં આપણે કરાવ્યા હતા, ભાગવતમાં નથી થતા. બરાબર. એટલે મેં તમને પહેલા સમજાવી દીધું કે સતયુગ એટલે શું, કલયુગ એટલે શું, દ્વાપર યુગ એટલે શું, ત્રેતા યુગ એટલે શું. એક ને એક વ્યાસ. આપણે અત્યારે જે વ્યાસની ચર્ચા કરીએ 28માં વ્યાસ, એની પહેલા 27 જણા વ્યાસ થઈ ગયા. કોઈ ગામમાં કોઈ બાજુમાંથી સમાચાર એવા મળે કે ફલાણા લીલાબાઈ આવું કર્યું, તો આપણે એ સમજવાનું નહીં કે મારા પાડો મારે એ લીલાબા. લીલાબા બીજા કોઈ હોઈ શકે, રામીબેન બીજા કોઈ હોઈ શકે. બરાબર. એક ને એક ભીમભાઈ ન હોય, 50 ભીમભાઈ ખાલી રેતમાં ગોતવા નીકળે.